જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ઓરેન્જમાંથી બહુ સરસ એવી રેસીપી। તો તમે લોકો પણ શું ઓરેન્જની જે છાલ હોય એને ફેંકી દો છો? જો તમે ઓરેન્જની છાલને ફેંકી દેતા હોય તો આ વિડીયો જરૂરથી એકવાર જોજો। તો એના માટે આપણે અહીંયા 4 ઓરેન્જ લઈ લેવાના છે। તો અહીંયા મેં 4 ઓરેન્જ લીધા છે। તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે માત્રામાં પણ લઈ શકો છો। હવે આપણે ચારેય ઓરેન્જને સરસ રીતે ધોઈ લેવાના છે પાણીમાં અને કપડાથી પોંછી લેવાના છે। હવે અહીંયા એક ઓરેન્જની આપણે આવી રીતે છાલ અલગ કરવાની છે। તમે જોઈ શકો છો જે ઉપરનો જેસ્ટનો ભાગ હોય ને એ જ આપણે લેવાનો છે, અંદરનો સફેદનો ભાગ આપણે નથી લેવાનો કેમ કે એ થોડું કડવો હોય। તો આવી રીતે આપણે એક આખા ઓરેન્જની આવી રીતે છાલ ભેગી કરી લઈશું। તો અહીંયા 4 ઓરેન્જની જગ્યાએ મેં એક જ ઓરેન્જની આવી રીતે છાલ લીધી છે। હવે આપણે આ ઓરેન્જને કટ કરી લઈશું અને જે ઉપરનો આ જે સફેદનો ભાગ હોય એને અલગ કરી લઈશું કેમ કે એમાં કડવાશ હોય એટલે આપણે એ એડ નથી કરવાનું। હવે આપણે ઓરેન્જના જે અંદરના બી હોય એને પણ આપણે કાઢી લેવાના છે અને એને નાના નાના પીસમાં કટ કરી લેવાના છે। અને જો કદાચ તમારી પાસે આવું પિલર ન હોય તો તમે શું કરી શકો છો, આપણે જો આ છાલ છે ને એને ચાકુની વડેથી આવી રીતે જે સફેદ ભાગ છે એને આપણે આવી રીતે અલગ કરી લઈશું। થોડુંક આપણે એને ઘસશું એટલે સરસ રીતે આ નીકળી જશે, એટલે તમારે જે જેસ્ટનો ભાગ જોઈએ છે એ સરસ આવી રીતે મળી લેશે। તો તમે એનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે એક તપેલું કે પછી કડાઈ લઈ લઈશું। એમાં આપણે જે ઓરેન્જને કટ કરીને રાખ્યા હતા અને ઓરેન્જની છાલ એ બંનેને આપણે તપેલામાં એડ કરી લેવાનું છે અને 1 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરશું। હવે આપણે એને ઉકાળવાનું છે, એટલે આ પાણી બળીને અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ ઉકાળી લેવાનું છે। હવે એ ઉકળે છે ત્યાં સુધી આપણી પાસે જે બીજા 3 ઓરેન્જ છે એને આપણે આવી રીતે વચમાંથી કટ કરીને એનો રસ કાઢી લેવું છે, એટલે કે જ્યુસ આપણે ઓરેન્જનો કાઢી લેશું। તો તમારી પાસે જો આવું જ્યુસર હોય તો તમે ઇઝીલી આવી રીતે કાઢી શકો છો, અને જો આવી રીતે જ્યુસર ન હોય તો તમે મિક્સરમાં કે પછી જેવી રીતે ઓરેન્જનો જ્યુસ કાઢતા હોય એવી રીતે તમારે ઓરેન્જનો જ્યુસ કાઢી લેવાનું છે। પણ ધ્યાન રાખવાનું છે કે એમાં આપણે બીનો ભાગ ન આવવો જોઈએ। તો મેં આવી રીતે બધો જ્યુસ કાઢી લીધું છે, તમે જોઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ઓરેન્જ અને ઓરેન્જની છાલને ઉકળવા મૂક્યું હતું એ સરસ એવા ઉકળી ગયું છે। હવે આપણે એની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને થોડુંક ઠંડુ થઈ જાય એટલે મિક્સર કે પછી બ્લેન્ડરની મદદથી આપણે એને બ્લેન્ડ કરી લેવાનું છે। તમારે મિક્સરમાં કરવું હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો। હવે બિલકુલ એકદમ આપણે એને આવી રીતે બ્લેન્ડ કરી લઈશું। તો અહીંયા છે ને આપણે આને ગાળવાનું નથી, એટલે આપણે બહુ સરસ રીતે એને બ્લેન્ડ કરવાનું છે। તો આ એકદમ તમે જોઈ શકો છો સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે। હવે આપણે જે ઓરેન્જ જ્યુસ બનાવીને રાખ્યું હતું એ ઓરેન્જ જ્યુસ આપણે એમાં એડ કરી લઈશું અને હવે આપણે આને પણ સરસ રીતે ઉકાળી લેવાનું છે, એટલે કે બહુ વાસણ આપણે નથી બગાડવાના, એક જ વાસણમાં આપણું બધું કામ થઈ જશે। હવે આ સેમ પેનને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું। તો અહીંયા આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ઉકાળી લઈશું અને વચવચમાં આપણે એને ચલાવતા રહેવાનું છે। હવે આપણે એમાં ખાંડ ઉમેરશું। તો મેં અહીંયા 1 બાઉલ જેટલી ખાંડ લીધી છે, એ ખાંડ આપણે એમાં એડ કરશું। 1 ચમચી જેટલું મેં અહીંયા બટર લીધું છે, એ આપણે બટર એમાં એડ કરવાનું છે અને 1 કટકો મેં અહીંયા તજનો લીધો છે, એ તજ આપણે એમાં એડ કરશું। તો 10 થી 15 મિનિટ સુધી આપણે આને આવી રીતે ઉકાળી લેવાનું છે ને વચવચમાં ચલાવતું રહેવાનું છે। તો હવે તમને આઈડિયા તો આવી જ ગયું હશે કે અમે લોકો શું બનાવીએ છીએ। તો આપણે અત્યારે બનાવીએ છીએ ઓરેન્જ જામ। તો બહુ જ હેલ્ધી અને બહુ સરસ આપણે ઘરે આ જામ બનાવીને રેડી કરી શકીએ છીએ। અને આ જામમાં તમે જો તજનો કટકો નાખો ને તો એનો બહુ સારો એવો જામમાં ફ્લેવર આવે છે। તો ઓલમોસ્ટ આપણું જામ બનીને રેડી થઈ ગયું છે, તો આપણે એને ચેક કરી લઈએ।
તો આવી રીતે આપણે એક ડીશ લઈ લઈશું, એમાં 2 થી 3 આવી રીતે જામના ડ્રોપ્સ એડ કરશું. તો તમે જોઈ શકો છો જામ એકદમ પરફેક્ટ છે, પણ અત્યારે તમને થોડુંક ઈ પતલું લાગતું હશે, પણ જ્યારે આ ઠંડુ થશે તો એકદમ જામની કન્સિસ્ટન્સીમાં આવી જશે. હવે આપણે શું કરવાનું છે, ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને જે તજનો કટકો એડ કર્યો હતો એને કાઢી લઈશું અને 1 લીંબુનો રસ આપણે એમાં ઉમેરવાનો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ જામને એકદમ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે જ રહેવા દેવાનું છે અને પછી આપણે આને એક બરણીમાં સ્ટોર કરીને રાખી શકીએ. તો આ જામ બનીને રેડી થઈ ગયું છે અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. પરફેક્ટ આપણું આ ઓરેન્જ જામ બનીને રેડી થઈ ગયું છે. તો એકવાર જરૂરથી આ જામ તમે ટ્રાય કરજો. અને હા, મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસિપીના નોટિફિકેશન મળી રહે.